મારું નામ રોહન કુમાર મનુભાઈ સોલંકી। અમે અલિન્દ્રા રહેવાસી। મારા પપ્પા મનુભાઈ રાવજીભાઈ સોલંકી એ સરકારી પેલા સોસાયટીમાં નોકરી કરતા હતા, સેવા સહકારીમાં। અને એમને ટોર્ચર કર્યું મામલતદાર અને ઘનશ્યામભાઈ અને પેલા કિંજલભાઈ, ત્રણેયએ ટોર્ચર કર્યું। અને મામલતદાર સાહેબ 75,000 રૂપિયા લઈ ગયા। આગલી રાતે મને બધું કહ્યું કે આ સાહેબ આવા હેરાન કરે છે મને, આવા બંને ત્રણેય, અને આટલા રૂપિયા લઈ ગયા છે એવું બધું મને કહ્યું। અને એમનો ટાઈમ છે 11 વાગ્યાનો, તો 9 વાગે ઓફિસે આવી ગઈ, તો અહીંયા આગળ આવી ગયા હતા અલિન્દ્રા મામલતદાર। ફરી મારા પપ્પા એવા એ થયા ટોર્ચર કરતા હતા, તે મારા પપ્પા કૂવામાં પડ્યા। તે કાલના પડ્યા હતા, તે આજે મળ્યા છે। કાલ 10 વાગે પડ્યા હતા, તો આજે મળ્યા કૂવામાં। હા, એવું કરવાનું કારણ શું લાગે? કૂવામાં પડવાનું કારણ શું લાગે? કૂવામાં એમના ટોર્ચર ના લીધે પડ્યા છે। હવે હેરાન કરતા હતા ને એમાં પડ્યા। હવે માંગ શું છે તમારી? અમારે તો ન્યાય જોઈએ સાહેબ। પરિચય નાખી જે ઘટના બની છે, શું ઘટના બની? નમસ્તે, મારું નામ અંજુ માસી છે। મારી જન્મભૂમિ, મારી કર્મભૂમિ અલિન્દ્રા છે। હું વર્ષોથી બરોડા માસીબા સમાજમાં છું, પણ મને ગઈકાલે મને ખબર પડી કે તમારા ભાઈ કૂવામાં પડ્યા છે, એટલે મેં તાત્કાલિક ધોરણે મારો સમાજ લઈ અને હું અલિન્દ્રા મુકામે પહોંચી। ત્યારે જોયું, ત્યારે એનડીએફની ટીમ જે ફાયર બ્રિગેડ છે નડિયાદની, એ શોધખોળ કરી રહી હતી, પણ કોઈ સંતોષપૂર્વક જવાબ મળ્યો નહીં। કામગીરી એમની મને બિલકુલ સંતોષપૂર્વક મને ગમી નહીં। એમના જવાબથી મને અસંતોષ રહ્યો, કારણ કે જો એમને નોંધ ન કરી છે, માતર જઈને એમને ફરિયાદ નોંધી છે, કાચી નોંધ કરાઈ છે, તો તાત્કાલિક તંત્રને પણ હાજર રહેવું પડે અને એની તાત્કાલિક કાર્યવાહી થઈ હોત તો આ છોકરો બચી જાત। મારા ભાઈનું નામ મનુભાઈ રાવજીભાઈ સોલંકી, તાલુકો માતર, જિલ્લો ખેડા। ઘટના એટલે આ મામલતદાર સાહેબ છે, કોઈ મિશ્રા સાહેબ અમે તો બરોડા રહીએ, અમારા સમાજથી કોઈ લેવા દે, પણ આ જો ભય છે, પોતાનું ખૂન છે, અને હું તો આમ જનતાની સાથે છું સાહેબ, બરોડાની અંદર પણ, કારણ કે કોઈ પણ જનતાને અન્યાય થતો હોય તો સાહેબ હું એક ખડે પગે ઉભી રહેવા તૈયાર છું, કારણ કે હું સમાજ સેવા કાર્ય કરતી છું અને મારા સમાજની પણ સેવા કાર્ય કરતી, કારણ કે આમ જનતા પાસે જો ન્યાય થતો હોય તો આવા તો ઘણા દીકરાઓ શું દીકરા નથી હોતા? અધિકારીના દીકરા હોય છે, ગરીબ પ્રજાના દીકરા એ શું દીકરા નથી? તમારા ભાઈ જોડે શું થયું? મારા ભાઈ સાથે આ કઈ મિશ્રા સાહેબ ને એમનો ટોર્ચર છે, ગામમાં 2 સભ્ય છે, એમના ટોર્ચર છે, એના કારણે કઈક નોંધ લખતો હશે, એમના દીકરાને ખબર, અને 75,000 રૂપિયા લઈ ગયા છે, બીજું કોઈ એમને પ્રેશર આપ્યું એના કારણે કે હું સંડાસ જઈને આવું, ત્યારે ત્યાં હતા જ કિંજલભાઈ કબૂલાત કરી છે। મામલતદાર આયા અને કે છે હું તને અનાજ આપું છું, તું વેચી દે, એવું કિંજલભાઈ પણ સબૂતો મારી સામે એમને બયાન આપ્યું છે। અને એમને એવું કહ્યું કે તું સંડાસમાં જાય છે તો દરવાજો ખુલ્લો રાખ। દરવાજો શા માટે એવું કહેવાની જરૂર? મામલતદારને કે તું દરવાજો ખુલ્લો રાખીને બેસ, પછી એ દરવાજો ખુલ્લો રાખીને ટોયલેટ કરવા બેઠા, અને પછી ખબર નહીં આગળ દોડ્યા, પાછળ મામલતદાર દોડ્યા, પાછળ કિંજલ પટેલ દોડ્યા, અને દબાંગ લઈને અવાજ આવ્યો એટલે કિંજલ પટેલે તરત જ મામલતદારે સ્થળ છોડી દીધું, અને ગામના પૂર્વ સરપંચ છે જે રજનીભાઈ કરીને છે, સારો અમને આગ્રહ આપ્યો, સારી એવી એમની પ્રેરણાદાયક અમને વાત મળી, અને એમનો ફૂલ સપોર્ટ હતો મારી સાથે, એટલે એમને એવું કહ્યું કે ના આ તમારા ભાઈ આવું ક્યારે કરે નહીં। પહેલા તો મને પણ કિંજલ પટેલે એવું કહ્યું કે જોશથી અવાજ આવ્યો એટલે કે મને શંકા ગઈ, કે એટલે એમને તાત્કાલિક સરપંચના સંપર્કમાં ગયા, સરપંચે તાત્કાલિક માતર પોલીસ સ્ટેશનને ફોન કર્યો। પણ મારી એક નમ્ર વિનંતી છે કે આવી ગરીબ પ્રજાને ન્યાય હંમેશા મળવો જોઈએ, કારણ કે આજે અમારો ભાઈ છે, અમારો દીકરો છે એટલે નથી બોલતી, પણ આ ગરીબ પ્રજા માટે મારો આત્મા બળે છે। હું માસી છું પણ હંમેશા ગરીબની સાથે જ ખડે પગે ઉભી રહીશ। જય માતાજી, જય હિન્દ। અને એમની વહુ છે, એમના 2 દીકરા છે, એને સતત ન્યાય મળવો જોઈએ, આ મારી એક નમ્ર વિનંતી છે। અને તમામ અધિકારીને, જે માતર તાલુકામાં લાગતા વળતા અધિકારી, નડિયાદ તાલુકામાં લાગતા અધિકારીને મારી એક નમ્ર વિનંતી છે, અપીલ છે કે આ પરિવારને ન્યાય મળવો જોઈએ। હું ડેપ્યુટી પ્રમુખ છું વસો તાલુકાનો, અને મને જાણકારી જે મળી એ પ્રમાણે કે 3 દિવસથી ડેપ્યુટી મામલતદાર એમડીએમના છે, ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર મિશ્રા સાહેબ, જે 6 વાગે 6:30 પછી એમના ઘરે જતા હતા અને કંઈક જે હશે વાત કરતા હતા સાઈડમાં બોલાવીને, અને બીજી દિવસ એ જે વાત કરી પછી મનુભાઈને એમના છોકરા એવું કહ્યું કે એક ચિઠ્ઠી લખીને તને હું આપું છું, એ ચિઠ્ઠી તું સાચી રાખજે, હું મળું ના મળું કે ભગવાનના ઘરે જતો રહો, પછી ચિઠ્ઠી મારી
પીએસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ અને ગાંધીનગર સુધી તું પહોંચાડજે, જેથી કરીને મારા દુકાનદારોને ન્યાય મળે. દુકાનદારોના હિતમાં હું હવે કંઈક કરીશ. એ રીતે એમણે જે કંઈ કર્યું ખોટું કર્યું. અમારો તો પરિવારનો એક સભ્ય ઓછો થયો છે. ગઈકાલ સુધી આશા હતી, ગઈકાલ રાત્રે સુધી આશા હતી કે પરિવારજને અને અમારા પરિવારનો એક સભ્ય અમને આવતીકાલ મળી જાય. પણ જે થયું એ ભગવાનને ગમ્યું તે ખરું. પછી સવારમાં એવું હતું કે એમના બાબાએ ને એમના વાઈફે કહ્યું કે તો 9 વાગે અમારા ઘરે આવી ગયા હતા. ફોન કર્યો કે તમે દુકાન આવો. હવે ઓફિસમાં કામ કરાવવા જઈએ તો એવું કે 11:30 અમે આવીએ છીએ, 12 વાગે તમારે કામ કરાવવા આવવાનું. તો 9 વાગે કેમ ફોન આવ્યો ને કેમ 9 વાગે મારા પપ્પાને દુકાને બોલાયા? અને એમણે એવી તો શું વાત કરી કે મારા પપ્પાને કૂવામાં કૂદકો મારવો પડ્યો. આ ઘટના વસો તાલુકામાં બની છે, જે ખરેખર દુઃખદ છે. અમારો એક પરિવાર છે, એફપીએસ પરિવાર છે, એમાં અમે એક પરિવારનો એક સભ્ય ખોયો છે. બહુ દુઃખ છે, ખૂબ જ દુઃખ છે. પરિચય અને સમગ્ર ઘટના આખી બની છે અરવિંદાની. શું છે આખી વિગત? મામલતદાર વસ્તુ ઇન્ચાર્જ અલિન્દ્રામાં જે દુઃખદ ઘટના થઈ છે, અલિન્દ્રાના દુકાનદારે જે સુસાઇડ અટેમ્પ્ટ કરેલું છે એના માટે ઘણું દુઃખ છે. એમના પરિવાર માટે ઘણી સહાનુભૂતિ છે. અલિન્દ્રાના જે દુકાનદાર જે છે એમને મલ્યાતજનો ચાર્જ હતો જૂન મહિનામાં મલ્યાતજમાં અનાજનો જથ્થો ગ્રામજનોને મળ્યો નથી અને સગે વગે થયો છે. એવું 2 તારીખે મલ્યાતજના અરજદારોની લેખિતમાં અરજી આવી હતી 2 જુલાઈની. એ મલ્યાતજના અરજદારોની અરજીના સંદર્ભમાં એસએકે તપાસ માટે ત્યાં ગયા હતા. અલિન્દ્રા એનું રેગ્યુલર છે દુકાનદારનું, જ્યાં એમને આ મનુભાઈ મળ્યા હતા. જ્યારે સમગ્ર ઘટના થઈ 3 તારીખે, ત્યારે અલિન્દ્રા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી અને એસએકે નાયબ હમદાર પુરવઠા 3 સાથે હતા. ત્યારે આ દુઃખદ ઘટના થયેલી છે અને દુકાનદારે સુસાઇડ અટેમ્પ્ટ કરેલું છે. એ લોકોના આક્ષેપ પણ એવા છે કે આ લોકોએ આટલા દિવસ 75,000 રૂપિયા કંઈક માંગેલા, લીધેલા, એમ કંઈક આક્ષેપ થઈ ગયો. એમાં તમે કોઈ જાણ કરો? એમાં મને કોઈ જાણ નથી. 2 તારીખે અમારી જોડે અહીંયા મલ્યાતજના અરજદારો આવ્યા હતા અને એમને અનાજ નથી મળેલું, અંગૂઠા લીધેલા છે અને એની તપાસ માટે અમને અરજી કરેલી છે લેખિતમાં. તો મનુભાઈની વાત 1 કલાક બાદ કેમ કારણ છે? કાલે અમે સ્થળ પર જ હતા, શોધખોળ ચાલુ હતી. ફાયરની ટીમે શોધખોળ કરી કૂવામાં આશરે 80 ફૂટથી વધારે 100 ફૂટની અરાઉન્ડ એમણે કહ્યું કે પાણી છે અને ડોળું પાણી હતું, દૂષિત પાણી હતું. એટલે એમણે ઘણા પ્રયત્નો કર્યા હતા, શોધખોળ ચાલુ રાખી હતી. પૂરા પ્રયત્નો કર્યા હતા. આક્ષેપ છે કે તેમણે ધક્કો મારીને એમને મૃત્યુ પામ્યું. એવી કોઈ હકીકત અમારા ધ્યાનમાં નથી આવી અને પોલીસ તપાસનો વિષય છે આ. અને મરણ જનાર દુકાનદારના પરિવારે જાણવા ચોટ લખાવેલી છે. પરિવાર અને અત્યારે પોલીસ એવું તપાસનો કહે છે વિષય છે. કે જ્યાં સુધી નાયબ મામલતદારના બધા ધ્યાન નહીં આવે ત્યાં સુધી આ લાખ અને 80 લાખની આપના દ્વારા શું કાર્યવાહી કરવાની? એસે કે અત્યારે રજા ઉપર છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.